ખૂબ જ ઓછો કહેવાય. હવે હું મારા પર્સનલી એક્સપિરિયન્સની વાત કરું તો 2004 પહેલાની કાજલ, ધીસ ઇઝ નોટ કાજલ, આ કાજલ નહીં હતી. એક કાજલ એટલે કે એક સ્વચ્છંદ મસ્ત મલંગ છોકરી, એમ કહેવાય શકાય કે બાપ કી બિગડી હુઈ औलाद. બડે બાપ કી તો ના કહેવાય કારણ કે મારા ફાધર કોઈ અંબાણી તો નહીં હતા, બરાબર, બટ આવી છોકરી હતી. 29 જુલાઈ 2004 ના રોજ બોરખડીમાં એડમિશન લે છે. એક કલ્પના સાથે હું આવું છું કે અહીંયા એક સરસ મજાની હોસ્ટેલ મળશે, રૂમ મળશે, 4-5 મેટ્સ હશે અને અમે લોકો મતલબ એક હોસ્ટેલ લાઈફ એન્જોય કરશું, પાર્ટી કરીશું, જે મેં મારી પાસની લાઈફ હતી હતી. આ લઈને જ હું અહીંયા આવી છું. જ્યારે હું આવી ત્યારે અહીંયાનું ચિત્ર તદ્દન અલગ. હવે તો બહુ સરસ હોસ્ટેલ છે, અમારા જમાનામાં આવી નહીં હતી. પિલ્લાની જગ્યા પર ઝાડ હતા અને બધા નળિયા હતા. એઝ યુઝ્યુઅલ જેવા આવ્યા મારા મધર ફાધર મારા જ, અહીંયા તો છોકરી રખાય જ નહીં, અહીંયા કેવી રીતે રહેવાના. એટલે મારા ફાધરે થોડી હિંમત કરી અને ગયા સંગીતાબેન પાસે, બરાબર. સંગીતાબેન પાસે જાય છે, બેન આ તો રહેવાલાયક જગ્યા નથી લાગતી દીકરીઓ માટે, એક કામ કરો હું બેડ આપું મારી છોકરીને, પલંગ હશે તો કેવું, આ તો નીચે તો પાણી આવે છે, ભીજ આવે છે, આમાં કેવી રીતે સૂઈ શકશે. ત્યારે સંગીતાબેનનો પહેલો જવાબ, આપી શકો ભાઈ, ચોક્કસ આપી શકો, પણ એક નહીં 100. આ મારા ફાધરને અને ત્યાં જ મને અનુભવ થઈ ગયો, અહીં અનુશાસન છે, અહીંયા જૂથ છે, ગ્રુપમાં કામ થવાનું. આ મારો પહેલો અનુભવ સંગીતાબેન સાથે, બોરખડી સાથે. પછી 100 રીઝનથી હું છોડી દીધું છે, મારે નથી રહેવું અહીંયા, કરીએ તો હું રહી નહીં શકું. ગઈ છું, પાછી આવી છું 1 વીક પછી, બરાબર. એ કેમ આવી એનું પાછું અલગ કારણ છે. હવે જ્યારે હું આવું છું ત્યારે ઓલરેડી બધી ટુકડીઓ વેચાઈ ગઈ છે. હું સાંજના સમયે અહીંયા પહોંચી છું, બરાબર. હવે મારી સાથે પેલા ગ્રુપમાં ટુકડી મેમ્બર હોય ને, તો એક બેને મારી જે ટુકડી મેમ્બર કે આપણી એમ કે કાલે સવારે વહેલી સફાઈ કરી દેવાની છે, આપણી પાયખાના સફાઈ છે. ઓકે, એન્ડ એટ ધ નોલેજ ઓફ, મારું નોલેજ એટલું લેક ઓફ કોન્ફિડન્સ, ત્યારે મને કશું જ ખબર નથી અને હું સમજુ છું પાય મીન્સ પગ ને ખાના મીન્સ ડ્રોવર. એન્ડ ધ અર્લી મોર્નિંગ વેર આઈ એમ ગોઈંગ ધેર, અને હું ત્યાં જોઉં છું ધીસ ઇઝ પાયખાના. અને જે છોકરીએ ઝાડુ નહીં પકડવું હતું એના ઘરે, એ છોકરીએ મેં બહુ લિટરલી સારી રીતે સફાઈ કરી હતી ને તે દિવસે. સો ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. અને આ એક્સપિરિયન્સમાં હું ઘડાઈ, જે પેલી સ્વચ્છંદ મસ્ત મલંગ કાજલ હતી, હવે ધીરે 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 બોરખડી આશ્રમમાં દળવા લાગી, અહીંના નીતિ નિયમો માનવા લાગી, અહીંના અનુશાસન માનવા લાગી. ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ જાય છે. જ્યાં હું અટકું છું ત્યાં પ્રતિક સર, સંગીતાબેન મને પુશ કરે જાય છે, પુશ કરે જાય છે. એન્ડ ધ રિઝલ્ટ 2 વર્ષ એવા નીકળ્યા કે એ જ કાજલને આ જ બોરખડીથી પ્રેમ થઈ ગયો. અને એવું કહી શકું હું કે આજે હું જે જગ્યા પર છું, આઈ એમ અ ટીચર, આઈ એમ અ પ્રિન્સિપલ, બરાબર. મારા તો ઘણા બધા રોલ છે, મોટિવેશનલ સ્પીકર છે, ગ્રુપ રાઇટર છું, એન્કર છું, બરાબર. હજુ ઘણું બધું 100 છે, બરાબર. સંગઠન મંત્રી પણ છું, બરાબર. એક કોમ્યુનિટી પોલીસ ઓફિસર તરીકે બી કામ કરું છું. તો આ બધી જગ્યા પર જે મને કોન્ફિડન્સ આવ્યો કે હું આ કરી શકું છું, અને આજની પરિસ્થિતિમાં અગર હું ત્યાં નંબર 1 છું, તો એનું જો રીઝન હોય તો એ પ્રતિકભાઈ, સંગીતાબેન એન્ડ બોરખડી. અગર હું અહીંયા નહીં આવી હતી તો કદાચ સારી ડોટર, સારી વહુ કે પછી પત્ની કે મધર બની ગઈ હતી, પણ આજે જે હું સમાજ સેવાનું કામ કરી રહી છું એ હું કદાચ કોઈ દિવસ નહીં કરી શકે. અને હું દર વર્ષે એક મારી બુક પણ પોતાની લોન્ચ કરું છું. સો આજના દિવસે હું એઝ અ ગિફ્ટ આ વર્ષની મારી બુક તમને આપવા માંગુ છું. અને ધીસ ઇઝ આ વર્ષની મારી બુક છે AI થી ગાણિતિક વાર્તાઓ. આની અંદર મેં કાર્ટૂન બેઝ વાર્તા બનાવી છે, તમે વાંચી શકો. વાંચતા વાંચતા બોર થઈ જાઓ તો નીચે QR છે, સ્કેન કરો, તમને વાર્તા લાઈવ જોવા મળશે. સો આ ક્રિએશન છે અને આનો શ્રેય જાય તો અમને જ જાય છે, બરાબર, કારણ કે મને આટલી લાયક એમને જ બનાવી છે. સો થેન્ક યુ સો મચ મને આટલો તક આપી બોલવા માટે. હવે એનાથી વિશેષ મારે નથી કહેવું. થેન્ક યુ.